નમસ્કાર. આપણી આસપાસ એવી કેટલીય વસ્તુઓ છે જેના વગર આપણું જીવન કદાચ અધૂરું રહી જાય, પણ આપણે તેના વિશે બહુ વિચારતા નથી. આવી જ એક અજાયબી છે ઇથેનોલ. દવાઓથી લઈને ગાડીઓના બળતણ સુધી એ બધે જ છે. તો ચાલો આજે આપણે આ અદ્ભુત અણુની સફર પર નીકળીએ. આજની આપણી આ જ્ઞાન યાત્રા અમે ખાસ સાધના વિદ્યાલય મોરદેવી અને એમના ઉત્સાહી વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડાને સમર્પિત કરીએ છીએ. ચાલો સાથે મળીને રસાયણ વિજ્ઞાનના એક ખૂબ જ મહત્વના સંયોજનને સમજીએ. આજની આપણી ચર્ચામાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં ઇથેનોલ શું છે એનો પરિચય મેળવીશું. પછી એની કેટલીક રસપ્રદ રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું. ત્યાર પછી એ જીવંત પ્રાણીઓ પર શું અસર કરે છે એ સમજીશું. એના જેવા જ દેખાતા પણ ખતરનાક એવા મિથેનોલ વિશે જાણીશું. અને છેલ્લે બળતણ તરીકે એની શું ભૂમિકા છે એની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. આપણા પહેલા વિભાગમાં આપણે ઇથેનોલના પાયાના ગુણધર્મો અને એના અણુનું બંધારણ કેવું હોય છે એના પર નજર નાખીશું. તો આ ઇથેનોલ છે શું ભલા? બસ કલ્પના કરો એક એવા રંગ વગરના પ્રવાહીની જે હવામાં ખુલ્લું રાખો તો તરત જ બાષ્પ બનીને ઉડી જાય અને આગના સંપર્કમાં આવતા જ સળગી ઉઠે. આ જ છે ઇથેનોલ, જેનું રાસાયણિક સૂત્ર છે C2H5OH. આપણે એને સામાન્ય રીતે એલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. હવે ચાલુ એના બંધારણને જરા ઝૂમ કરીને જોઈએ. એમાં 2 કાર્બન પરમાણુ છે, પણ આ આખા અણુનો હીરો છે પેલો છેડે લાગેલો ક્રિયાશીલ સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ, એટલે કે -OH. આ નાનકડો -OH સમૂહ જ ઇથેનોલના મોટાભાગના ગુણધર્મો માટે જવાબદાર છે, જેમ કે પાણીમાં ઓગળવું અને બીજી વસ્તુઓ સાથે પ્રક્રિયા કરવી. આ જ ગુણધર્મોને લીધે ઇથેનોલ આટલું બધું ઉપયોગી છે. એ એકદમ જબરદસ્ત દ્રાવક છે, એટલે કે બીજી વસ્તુઓને પોતાની અંદર ઓગાળી શકે છે. એટલે જ ટિંક્ચર આયોડિન અને કફ સિરપ જેવી દવાઓમાં તેનો ઉપયોગ થાય છે. પાણી સાથે તો એને એટલી બધી દોસ્તી છે કે ગમે તેટલા પ્રમાણમાં ભળી જાય છે. અને હા, બધા જ આલ્કોહોલિક પીણામાં નશો ચડાવનાર મુખ્ય ઘટક પણ એ જ છે. સારું, તો હવે થોડું કેમિસ્ટ્રી લેબમાં જઈએ, બરાબર? હવે આપણે એ જોઈશું કે આ ઇથેનોલ બીજા પદાર્થો સાથે મળે ત્યારે કેવા કેવા ખેલ કરે છે. એની રાસાયણિક પ્રતિક્રિયાઓ ખરેખર બહુ રસપ્રદ છે. ચાલો એક સવાલ પૂછું. શું થશે જો આપણે સોડિયમ જેવી એકદમ સક્રિય રિએક્ટિવ ધાતુનો ટુકડો ઇથેનોલમાં નાખીએ તો? કોઈ અંદાજ છે? ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. જેવું સોડિયમ ઇથેનોલમાં જાય તરત જ પ્રક્રિયા શરૂ થઈ જાય. સોડિયમ એટલું તાકાતવર છે કે એ ઇથેનોલના OH ગ્રુપમાંથી હાઇડ્રોજનને જાણે કે ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે અને પોતે એની જગ્યાએ ગોઠવાઈ જાય છે. આનાથી બને છે સોડિયમ ઇથોક્સાઇડ અને સાથે હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળે છે. આ પ્રક્રિયા એ પણ બતાવે છે કે ઇથેનોલ થોડો એસિડિક સ્વભાવ ધરાવે છે. હવે બીજી એક મજેદાર પ્રક્રિયા, નિર્જલીકરણ. નામ પરથી જ ખબર પડી જાય, નિર્જળ એટલે કે પાણીને બહાર કાઢવાની પ્રક્રિયા. આમાં આપણે ઇથેનોલને વધુ પ્રમાણમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે 443 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને ગરમ કરીએ છીએ. અને પરિણામ? આપણને એક તદ્દન નવું જ સંયોજન મળે છે, ઇથીન. આ સમીકરણમાં જુઓ, અહીં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એક ડિહાઇડ્રેટિંગ એજન્ટ એટલે કે પાણી શોષી લેનાર પદાર્થ તરીકે કામ કરે છે. એ ઇથેનોલના અણુમાંથી પાણીનો એક આખો અણુ H2O જબરજસ્તીથી ખેંચી લે છે. પરિણામે ઇથેનોલ ઇથીનમાં ફેરવાઈ જાય છે, જેમાં 2 કાર્બન વચ્ચે દ્વિબંધ બને છે. રસાયણની દુનિયામાંથી હવે આપણે આવીએ જીવવિજ્ઞાન પર, કારણ કે આ એ જ ઇથેનોલ છે જેનું સેવન કરવામાં આવે છે. તો શરીરમાં ગયા પછી એની શું જૈવિક અસરો થાય છે, ચાલો જોઈએ. ઇથેનોલનું સેવન કરવાથી સૌથી પહેલી અસર આપણા મગજ પર એટલે કે કેન્દ્રીય ચેતાતંત્ર પર થાય છે. એ એને ધીમું પાડી દે છે. એટલે જ તો શારીરિક સંતુલન બગડે છે, માનસિક મૂંઝવણ થાય છે, સુસ્તી આવે છે અને સાચું ખોટું પારખવાની શક્તિ ઓછી થઈ જાય છે. જો વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, શુદ્ધ ઇથેનોલ, જેને એબ્સોલ્યુટ આલ્કોહોલ કહેવાય છે, એ જીવલેણ સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ ઇથેનોલના એક જુડવા ભાઈ મિથેનોલની. દેખાવમાં લગભગ સરખો પણ સ્વભાવમાં જમીન આસમાનનો ફરક. એક નશો ચડાવે છે તો બીજો સીધો જાન લેવા પર આવી જાય છે. તો આટલો બધો તફાવત શા માટે? આ તફાવતનું મુખ્ય કારણ છે આપણું યકૃત એટલે કે લીવર.
લીવર બંનેને પ્રોસેસ તો કરે છે, પણ પરિણામ સાવ અલગ આવે છે. જેવું મિથેનોલ લીવરમાં પહોંચે છે એ ફેરવાઈ જાય છે મિથેનાલ નામના એક ભયંકર ઝેરમાં. આ મિથેનાલ આપણા કોષોના જીવરસને જમાવી દે છે અને સૌથી ખરાબ અસર કરે છે આપણી આંખોની ઓપ્ટિક ચેતા પર, જેનાથી કાયમ માટે અંધાપો આવી શકે છે. એટલે જ મિથેનોલની થોડી માત્રા પણ જીવલેણ હોય છે. આની અસરને સમજવા માટે આનાથી સારું ઉદાહરણ ન હોઈ શકે. જેમ ગરમ તવા પર ઈંડું મૂકો અને તરત જ સફેદ થઈને જામી જાય છે ને, બસ એ જ હાલત મિથેનોલ આપણા શરીરના કોષોની અંદરના જીવરસની કરે છે. એને જમાવીને એ કોષોનો નાશ કરી દે છે. હવે સવાલ એ થાય કે જો મિથેનોલ આટલું ઝેરી છે તો એનો ઉપયોગ કેમ થાય છે? વાત એમ છે કે ફેક્ટરીઓમાં વપરાતા ઇથેનોલનો કોઈ પીવા માટે દુરુપયોગ ન કરે એટલે જાણી જોઈને એમાં મિથેનોલ જેવું ઝેર અને ઓળખવા માટે વાદળી રંગ બેડવી દેવામાં આવે છે. આ મિશ્રણને જ વિકૃત આલ્કોહોલ કહે છે. સારું, તો આ બધી વાતો પછી હવે ઇથેનોલના એકદમ સકારાત્મક અને ભવિષ્યલક્ષી ઉપયોગ પર આવીએ, અને એ છે બળતણ તરીકે એની ભૂમિકા. આ પ્રક્રિયાની સુંદરતા એ છે કે એની શરૂઆત ખેતરમાંથી થાય છે. શેરડી જેવા છોડ સૂરજની શક્તિને પોતાની અંદર શર્કરાના રૂપમાં સંગ્રહ કરે છે. આ શર્કરાવાળા રસ એટલે કે મોલાસીસને જ્યારે આથવણની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે ત્યારે આપણને મળે છે શક્તિશાળી બળતણ ઇથેનોલ. તો જ્યારે ઇથેનોલ બળે છે એટલે કે એનું દહન થાય છે ત્યારે શું થાય છે? એકદમ સાફસૂથરી પ્રક્રિયા. એ ઓક્સિજન સાથે મળીને ફક્ત 2 જ વસ્તુઓ બનાવે છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, અને સાથે આપે છે ભરપૂર ઉષ્મા અને પ્રકાશ એટલે કે ઊર્જા. અને એટલે જ એને સ્વચ્છ બળતણ કહેવાય છે, કારણ કે એ પેટ્રોલ ડીઝલની જેમ સળગ્યા પછી કોઈ ઝેરી ધુમાડો કે રાખ નથી છોડતું. અને સૌથી મોટી વાત, એ પુનઃપ્રાપ્ય છે, એટલે કે જમીનમાંથી ખોદીને કાઢવાની જરૂર નથી. એને તો ખેતરમાં ફરીને ઉગાડી શકાય છે. આથી જ પ્રદૂષણ ઘટાડવા માટે ઘણા દેશો એને પેટ્રોલમાં ઉમેરીને વાપરે છે. તો અંતમાં એક મોટો સવાલ: શું આપણા વાહનો અને ઊર્જાની ભૂખ શાંત કરવા માટેનો રસ્તો ધરતીના પેટાળમાંથી નહીં પણ આપણા ખેતરોમાંથી પસાર થશે? શું ઇથેનોલ જેવા જૈવિક બળતણ આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની ચાવી બની શકે છે? જો આપને આજની આ સમજૂતી રસપ્રદ લાગી હોય તો આ જ્ઞાનને બીજાઓ સુધી પહોંચાડવા માટે આ વિડીયોને લાઇક અને શેર કરશો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.